આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દાહોદ મુલાકાતે। તો ભારત જોડો ન્યાય યાત્રા રૂટનું નિરીક્ષણ કરાશે। સિનિયર નેતાઓ સાથે બેઠક બાદ રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે। તો ગુજરાતના 8 જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા પસાર થશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવવાના છે અને જેને લઈને રૂટનું નિરીક્ષણ કરાશે। સિનિયર નેતાઓ સાથે બેઠક બાદ રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે। ગુજરાતના 8 જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા છે તે પસાર થશે। તો ભારત જોડો ન્યાય યાત્રા રૂટનું નિરીક્ષણ કરાશે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દાહોદ મુલાકાતે। તો ભારત જોડો ન્યાય યાત્રાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવવાના છે। ભારત જોડો ન્યાય યાત્રામાં શું માહિતી? જે પ્રમાણે ભારત જોડો યાત્રા જે છે તે મણિપુરથી શરૂ થઈ હતી અને જે ન્યાય યાત્રા છે તે બીજા ફેઝમાં જે અલગ અલગ રાજ્યોની અંદર જવાની છે તે પૈકીનું જે રાજસ્થાન બાદ હવે ગુજરાતની અંદર પણ જે ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે। ભારત જોડો ન્યાય યાત્રા છે તે જેની અંદર રાહુલ ગાંધી 7 તારીખે આવવાના છે। આ પહેલાં તેઓ રાજસ્થાન 1 દિવસ રોકાવાના છે। જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે 2 તારીખથી ફરી વખત શરૂ થવાની છે। હાલ ભારત જોડો યાત્રા છે તે થોડા દિવસ માટે સ્થગિત રાખવામાં આવી છે, કારણ કે હાલ રાહુલ ગાંધી છે તેઓ હાલ વિદેશમાં છે, તેના લીધે આજે હોલ્ડ કરવામાં આવી છે। 2 તારીખથી શરૂ થનારી જે રાજસ્થાનની અંદર ફરશે, ત્યારબાદ 7 તારીખે ગુજરાતની અંદર પ્રવેશ કરશે। જે દરમિયાન આદિવાસી બેલ્ટ જે છે, ખાસ કરીને તે વિસ્તારોની અંદર જે આ ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે, તે દાહોદ, ગોધરા, પંચમહાલ આ વિસ્તારની અંદર તમામ જે બેલ્ટ છે તેની અંદરથી પસાર થઈને ત્યારબાદ મહારાષ્ટ્ર જશે। 7 તારીખે આવનારા જે રાહુલ ગાંધીને અને નિરીક્ષણ જે છે તે મુકુલ વાસનિક જે પ્રભારી છે ગુજરાતના કોંગ્રેસના તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે, તેઓ પણ આજે બંને દાહોદ ખાતે ગયા છે, ત્યાં લોકોને સંબોધન કરવાના છે અને જે રૂટ જે છે એ આખો તૈયાર કરશે, તેની ઉપર નિરીક્ષણ કરશે અને જે લોકો જે આવવાના છે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું એક આહવાન છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેશે। વ્યવસ્થાની વાત જે છે પણ આજ થવાની છે, એટલે કે બંને જે મોટા નેતા છે તે રૂટનું નિરીક્ષણ કર્યા બાદ જે તમામ જે કોંગ્રેસના મોટા નેતા છે તેની સાથે બેઠક કરવાના છે। જી, આ જે ન્યાય યાત્રા છે તે 8 જિલ્લાઓમાંથી પસાર થવાની છે, તો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે કે કેમ? જે 8 જિલ્લા પૈકીના જે મુખ્ય જે વસ્તુ ધ્યાન રાખવામાં આવી છે તે આદિવાસી બેલ્ટને, અને સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે નારાયણ રાઠવા જે કોંગ્રેસના એક મોટા નેતા હતા તેઓ ભાજપની અંદર જોડાઈ ચૂક્યા છે, એટલે નુકસાન કોંગ્રેસને થવાની શક્યતા છે। પરંતુ કોંગ્રેસ જે છે તેને રિકવર કરવા માટે આજે બંને જે મોટા નેતા છે તે પહોંચ્યા છે અને સાથે જ 8 જિલ્લામાં ખાસ કરીને આદિવાસી બેલ્ટ જે છે તેની અંદર ભારત જોડો ન્યાય યાત્રા જશે, ત્યારે લોકો એક ઉમળકાભેર તેનું સ્વાગત કરે। અલગ અલગ જગ્યાઓ પર રાહુલ ગાંધી છે તેની અલગ અલગ સ્પીચો હોઈ શકે છે। આ પ્રમાણેનો જે કાર્યક્રમ છે તે ટેન્ટેટિવ જે છે જાહેર કરવામાં આવ્યો છે। આ રૂટ જે છે 8 જિલ્લાની અંદર ફરવાનો છે, તેમાં ખાસ ટાર્ગેટ છે તે ગરીબ, શોષિત અને પીડિત લોકો છે, તેમાં ખાસ કરીને આદિવાસી લોકો છે, તેને ધ્યાનમાં રાખીને આ જે ન્યાય યાત્રા છે તે નીકાળવામાં આવી રહી છે। જી, રાહુલ ગાંધી આવવાના છે ગુજરાત, અને જેને લઈને કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓમાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? ભારત જોડો યાત્રા જે શરૂઆત કરવામાં આવેલી હતી તેનો જે સફળ જે સુકાની રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી વખત ભારત જોડો ન્યાય યાત્રા છે તે અમુક જિલ્લા જે રાજ્યોમાં બાકી રહી ચૂકી હતી તેની શરૂઆત જે ભારત જોડો ન્યાય યાત્રાથી કરવામાં આવી છે। એટલે બીજો ફેઝ જે છે તે કોંગ્રેસે શરૂ કર્યો છે અને આની સફળતા માટેના કોંગ્રેસના તમામ જે કાર્યકર્તા છે તે પ્રયાસ કરી રહ્યા છે અને આ પણ ભવ્ય રીતે સારી રીતે ગુજરાતની અંદરથી પસાર થાય તે માટેનો પ્રયાસ છે તે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કરીએ છે અને આ માટેની તૈયારીઓ છે છેલ્લા 2 મહિનાથી શરૂ રાખવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવવાના છે અને જેને લઈને ભારત જોડો ન્યાય યાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે। સિનિયર નેતાઓ સાથે બેઠક બાદ રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે। ગુજરાતના 8 જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા છે તે પસાર થશે। તો ભારત જોડો ન્યાય યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવશે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દાહોદની મુલાકાતે છે। ભારત જોડો ન્યાય યાત્રા રૂટનું નિરીક્ષણ કરશે।
સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે અને બેઠક બાદ રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે. તો ગુજરાતના 8 જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા છે તે પસાર થવાની છે.